મારે ફરી એકવાર શાળાએ જવું છે. દોડતા જઈને મારી રોજની બાકડીએ બેસવું છે. રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. નવી નોટની સુગંધ લેતા પહેલા મને સુંદર અક્ષરે મારું નામ લખવું છે. મારે ફરી એકવાર શાળાએ જવું છે. રિસેસ પડતા જ વોટર બેગ ફેંકી નળ નીચે હાથ ધરી પાણી પીવું છે. જેમ તેમ લંચ બોક્સ પૂરું કરી મરચું મીઠું ભભરાવેલ આંબલી બોર જમરૂ કાકડી એ બધું જ ખાવું છે. સાયકલના પૈડાનું સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે. કાલે વરસાદ પડે તો નિશાળમાં રજા પડી જાય એવા વિચારો કરતા કરતા રાતે સૂઈ જવું છે. અનપેક્ષિત રજાનો આનંદ માણવા માટે મારે ફરી એકવાર શાળાએ જવું છે. છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતા મિત્રો સાથે ગપ્પા મારતા વર્ગમાં બેસવું છે. રમત ગમતના પીરિયડમાં તારની વાડમાંના બે તાર વચ્ચેની સરકી બહાર ભાગી જવું છે. તે ભાગી જવાની મોજ અનુભવવા મારે ફરી એકવાર શાળાએ જવું છે. દિવાળીના વેકેશનની રાહ જોતા છમાસિક પરીક્ષાનો અભ્યાસ કરવો છે. દિવસભર કિલ્લો બાંધીને માટી પગથી તોડી હાથ ધોયા વિના ફરાળની થાળી પર ઝાપટવું છે. રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતા ફરવું છે. વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા મારે ફરી એકવાર શાળાએ જવું છે. કેટલીય ભારે જવાબદારીઓના બોજ કરતા પીઠ પર દફતરનો બોજ લગાડવો છે. ગમે તેવી એર કન્ડિશન ઓફિસમાં બેસવા કરતા પંખા વિનાના એ વર્ગમાં બેસવું છે. કેટલીય તૂટફૂટ વચ્ચે ઓફિસની આરામદાયક ખુરશી કરતા બેની બાકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે. બચપન પ્રભુની દેન છે. તુકારામના એ અભંગનો અર્થ આજે હવે થોડો થોડો સમજાય છે. એ બરાબર છે કે નહીં તે સરને પૂછવા માટે મારે ફરી એકવાર શાળાએ જવું છે. નાની હતી ત્યારે જલ્દીથી મોટા થવું હતું અને હવે અત્યારે સમજાય છે કે તૂટેલા સ્વપ્નો અને અધૂરી લાગણીઓ કરતા તૂટેલા રમકડા અને અધૂરા હોમવર્ક વધુ સારા હતા. આજે એ સમજાય છે કે જ્યારે બોસ ઓફિસમાં ખીજાય ત્યારે એના કરતા તો શિક્ષક શાળામાં અંગૂઠા બગડાવતા હતા તે વધુ સારું હતું. આજે ખબર પડી કે 10 રૂપિયા ભેગા કરીને નાસ્તોનો જે આનંદ હતો તે આનંદ આજે પિઝામાં નથી આવતો. મને લાગે છે કે ફક્ત મને જ નહીં આપણને બધાને જ આજે ફરીથી પાછું શાળાએ જવું છે.